કેવી બની છે આપણી દહીં તિકારી। 4 થી 5 લસણની કળીઓ અને આદુની છીણીને આપણે લઈ લઈશું અને તેને બરોબર ખાંડણીની મદદથી બરોબર ખાંડી લઈશું। તેમાં 1 ચમચી લાલ મરચું એડ કરીશું અને તેને બરોબર મિક્સ કરી દઈશું। દહીં તિકારીમાં લસણની ચટણી ખૂબ જ ટેસ્ટી લાગશે। 3 ચમચ તેલ એડ કરીશું, જીરું એડ કરીશું અને તેને બરોબર કકડવા દઈશું। ત્યારબાદ લસણની જે ચટણી બનાવીને રાખી હતી તે આમાં એડ કરીને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું। સ્વાદ અનુસાર મીઠું, હળદર અને ધાણા જીરું એડ કરીશું। દહીં તિકારી બનાવવા માટે મેં અમૂલનું દહીં લીધું છે। દહીં આવી રીતે જાડું જ લેવું અને તેને આમાં એડ કરીને ખૂબ સારી રીતે મિક્સ કરી દેવું। ત્યારબાદ ઉપર થોડા કોથમીરના પાનને આપણે સ્પ્રિંકલ કરી દઈશું। તમે જોઈ શકો છો કે આપણી દહીં તિકારી કેવી બની છે। તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, ફ્રેન્ડોમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।